દર્શક મિત્રો, કેમ છો? ગુજરાતને મળેલા એક પ્રતિભાવે અમને વિચારવા માટે મજબૂર કર્યા છે. એક કમેન્ટે અમને હચમચાવી મૂક્યા છે. વાત એવી છે કે વડોદરાના કેયુરભાઈ નામના દર્શકે અમને કમેન્ટ લખી છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે, પણ તમારે એમાં સમાજના પ્રાણ પ્રશ્નો ઉપર વાત કરવી જોઈએ. એમાં બાળકોની સલામતી માટે લોકો જાગૃત થાય તેવું કંઈક કરવું જોઈએ. છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રસ્તા પર દોડતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ બહાર ફેંકાઈ રહી હોય એવા હચમચાવી મૂકે તેવા દ્રશ્યો છે. આ વિડીયો જોયા પછી મને એવું લાગે છે કે સ્કૂલ વાનમાં બાળકો સલામત નથી, એટલે કેમ છો ગુજરાતમાં તમારે આ મુદ્દા પર પ્રકાશ પાડવો જોઈએ. દર્શક મિત્રો, કેયુરભાઈની કમેન્ટ અમારા માટે પ્રેરણાદાયી બની છે. તમારા પ્રતિભાવ પછી અમે કેમ છો ગુજરાતનો આજનો એપિસોડ બાળકોની સલામતી માટે સમર્પિત કરીએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપણે બાળકોની સલામતી વિશે કેટલા જાગૃત છે એના ઉપર થોડી વાત કરીશું. આપણે વાત કરીશું સ્કૂલ વર્ધીના વાહનોની. આજના વર્કિંગ કપલ્સ માટે બાળકોને સ્કૂલે લાવવા અને લઈ જવા માટે પર્યાપ્ત સમય નથી, એટલે બાળકોને સ્કૂલ વાન, રિક્ષા કે સ્કૂલ બસમાં મોકલવા પડતા હોય છે. પણ તમને ખબર છે કે સ્કૂલ વાનમાં બાળકોની સ્થિતિ કેવી હોય છે? શું ખરેખર સ્કૂલ વર્ધીવાળા વાહનોમાં બાળકો સલામત હોય છે ખરા? શું સ્કૂલ વર્ધીના વાહનો ચલાવતા ડ્રાઈવર પાસે લાયસન્સ હોય છે ખરું? શું વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ છે ખરા? એવા અનેક સવાલો ત્યારે ઉપસ્થિત થાય છે જ્યારે સ્કૂલ વાન કે રિક્ષાનો અકસ્માત સર્જાય છે. 19મીએ વડોદરાના મકરપુરા વિસ્તારની તુલસી શ્યામ સોસાયટી પાસેથી દોડતી એક સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પડી જતા ખળભળાટ મચી ગયો હતો. વાત એવી બની કે સ્કૂલ વાનનો પાછળનો દરવાજો અચાનક ઓપન થઈ ગયો અને પાછળની સીટ પર બેઠેલ બંને બાળકીઓ ફંગોળાઈને રસ્તા પર પટકાઈ ગઈ. આઘાતજનક વાત એ હતી કે સ્કૂલ વાનના ડ્રાઈવરને ખબર પણ ન હતી કે બંને બાળકીઓ નીચે પડી ગઈ છે. એ પોતાની રીતે વાહન હંકારતો જ રહ્યો હતો. જોકે વાનમાં બેઠેલા બીજા બાળકોએ બુમરાણ મચાવતા વાન ચાલકને ઘટનાની ખબર પડી હતી. બીજી તરફ સ્કૂલ વાનમાંથી પડેલી બંને બાળકીઓને આસપાસના લોકોએ ઊભી કરી હતી અને એને પાણી પીવડાવીને શાંત કરી હતી. સદનસીબે બાળકીઓને કંઈ ખાસ ઈજા પહોંચી ન હતી, પણ આ કિસ્સાને સાધારણ સમજવાની ભૂલ કરવી ક્યારેક ભારે પડી શકે છે. સ્વાભાવિક છે કે દુર્ઘટના સર્જાય એટલે એના સીસીટીવી પણ બહાર આવ્યા અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા. આખરે મકરપુરા પોલીસે સીસીટીવીના આધારે સ્કૂલ વાનના ચાલક અને એના માલિકને શોધી કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે સ્કૂલ વાનના ચાલક પાસે પાકું લાયસન્સ ન હતું. ઉપરાંત સ્કૂલ વાનના પાછળના દરવાજાનું લોક બગડી ગયું હતું, જેની જાણ હોવા છતાંય માલિકે એને રિપેર કરાવવાની તસ્દી પણ લીધી ન હતી. ખેર, આખા એ મામલામાં મકરપુરા પોલીસે ગુનો દાખલ કરીને સ્કૂલ વાનના ચાલક અને માલિકની ધરપકડ કરી લીધી હતી. વિચાર કરો કે રસ્તા પર નાના નાના બાળકોને લઈને દોડતી સ્કૂલ વાનની સ્થિતિ શું છે? એના ડ્રાઈવરો અને માલિકો કેવા છે? હકીકતમાં બધાને પૈસા કમાવામાં રસ છે. અહીં બાળકોની સલામતી ગૌણ છે. સ્કૂલ વાનનું પ્રોપર મેન્ટેનન્સ થતું નથી, સ્કૂલ વાન સમયાંતરે રિપેર થતી નથી, એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવાતું નથી અને પોલીસ કે આરટીઓને એની દરકાર નથી. માત્ર વડોદરાની વાત કરીએ તો વર્ષ 2024 દરમિયાન વડોદરા શહેરની જુદી જુદી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની કામગીરી કરતા 603 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નાનકડા શહેરમાં આટલી મોટી સંખ્યામાં સ્કૂલ વાહનોમાં બેદરકારી જોવા મળે તો શું એ સાધારણ બાબત કહેવાય? શું આરટીઓ કે ટ્રાફિક પોલીસ એમાં કડક પગલાં ના લેવા જોઈએ? ભલે 2-4 દિવસ બગડે, ભલે અફરાતફરી થાય, ભલે વિરોધ પ્રદર્શનો થાય, આંદોલન થાય, પણ જ્યાં બાળકોની સલામતીના પ્રશ્નો હોય ત્યાં ઢીલાશ વર્તાય. અમે સરકારી બાબુઓને પૂછીએ છીએ, શું તમારે સ્કૂલ વાન ચાલકોને બેફામ રહેવા દેવાય? શું એમની સામે પગલાં લઈને એમની શાન ઠેકાણે ના લવાય? અમે આરટીઓના અધિકારીઓને પૂછીએ છીએ કે આરટીઓ ઓફિસર તરીકેનું પદ મળ્યું હોય ત્યારે પૈસા ગણવામાંથી થોડી ફુરસદ કાઢીને નાના નાના ભૂલકાઓની સલામતી માટે તમારે શું થોડું કામ ના કરવું જોઈએ? અમે ટ્રાફિક પોલીસને પૂછીએ છીએ કે લાયસન્સ કે પૂરતા કાગળો વિના બેફામ દોડતી સ્કૂલ વાનો સામે તમારે પગલાં ના લેવા જોઈએ? અમે સ્કૂલ સંચાલકોને પૂછીએ છીએ કે શું તમારી સ્કૂલમાં ભણવા ભૂલકાઓની સલામતીની ચિંતા તમારે ન કરવી જોઈએ? અમે વાલીઓને પણ પૂછીએ છીએ કે તમારું બાળક જે વાહનમાં બેસીને રોજ સ્કૂલે જાય છે એ વાહન ચાલક કોણ છે, ક્યાંથી આવે છે, એની પાસે લાયસન્સ છે કે નહીં,
એ જે વાહન લઈને આવે છે એના કાગળો પૂરતા છે કે નહીં, એ જે વાહન લઈને આવે છે એની કન્ડિશન બરાબર છે કે નહીં, એ જે વાહન લઈને આવે છે એમાં કેટલા બાળકો બેસાડે છે, તેવા સવાલો તમે ક્યારે પૂછ્યા? વાસ્તવિકતા એ છે કે સ્કૂલ વાનમાં બાળકોની સલામતી જોખમમાં હોવા છતાંય આપણે એની સામે ક્યારે ધ્યાન આપ્યું જ નથી. અલબત્ત વાલીઓ હોય કે સ્કૂલ સંચાલક, આરટીઓ અધિકારી હોય કે પછી ટ્રાફિક પોલીસ, ક્યારેય કોઈએ બાળકોના સલામતીની ચિંતા કરી જ નથી. પેલા બેફામ વાહન ચાલકો બાળકોને ઘેટા બકરાની જેમ ભરે છે, પાછળ જગ્યા ના હોય તો પોતાની સીટ ઉપર બેસાડે છે, 15-20 બાળકો ભરેલા વાહનો બેફામ હંકારે છે. કેટલાક પાસે લાયસન્સ નથી હોતું તો કેટલાક પાસે પરમિટના ધાંધિયા હોય છે. કેટલાક વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ નથી હોતું તો કોઈકે ટેક્સ ભર્યો હોતો નથી. અને હા, દરેક સ્કૂલ વાનનું ટેક્સી પાસિંગ કરાવવાનો નિયમ છે, છતાં એનું અનુસરણ થતું નથી. કેટલીય સ્કૂલ વાન અને રિક્ષા સીએનજી કે એલપીજી ગેસ કીટથી ચાલતી હોય છે. સમયાંતરે એની ચકાસણી પણ કરવામાં નથી આવતી. તેમ છતાંય બધું ચૂપચાપ ચાલે છે. ક્યારેક બાળકો ભરેલી રિક્ષા ઊંધી વળી જાય છે ત્યારે એની ચર્ચા થાય છે, ક્યારેક વાનમાંથી બાળકીઓ બહાર ફેંકાઈ જાય ત્યારે એના ઉપર વાતો થાય છે અને પછી પાછું બધું ભૂલાઈ જાય છે. ગઈકાલે રાત્રે વડોદરા શહેર પોલીસ કમિશનરે હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલમાં સ્કૂલ વાનના વિષયમાં એક બેઠક યોજી હતી, જેમાં 156 સ્કૂલના સંચાલકો, સ્કૂલ વાન ચાલકો, આરટીઓ અધિકારી, ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારી, પ્રબુદ્ધ નાગરિકો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સ્કૂલ વાન ચાલકોએ કયા નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બધાએ પોતપોતાની સમસ્યાઓ કીધી હતી. આરટીઓ એનું સમાધાન બતાવ્યું હતું અને સારી વાતો બાદ બધા છૂટા પડ્યા હતા. જો કે આ બેઠક બાદ શું સ્કૂલ વાનમાં મુસાફરી કરતા બાળકોની સલામતી જળવાશે? શું એક હોલમાં ચર્ચા વિચારણા કર્યા પછી બાળકોની તકલીફો દૂર થશે? વડોદરાના હોળી કાંડ અને રાજકોટના અગ્નિકાંડ પછી તો મને લાગે છે કે આપણે ગંભીર થવું જોઈએ. ક્યાં સુધી આપણે દેખીતી સમસ્યા સામે આંખો મીચીને ચાલ્યા કરીશું? ક્યાં સુધી આપણે સમાજ પ્રત્યેની આપણી જવાબદારીથી ભાગતા રહીશું? ક્યાં સુધી આપણે આપણી સામાન્ય મજબૂરીને લીધે આપણા જ બાળકોના જીવ જોખમમાં મૂકતા રહીશું? હકીકતમાં આપણે જાગૃત થવાની જરૂર છે. સમસ્યાને ટાળવા કરતાં એના સમાધાન માટે જે કરવું પડે, જે ભોગવવું પડે તે કરવા અને ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. બાળકોની સલામતીથી વધારે કશું જ નથી તેવું દ્રઢપણે માનવું પડશે. આપણા શહેર કે ગામડામાં એક પણ સ્કૂલ વાનમાં ગરબડ દેખાશે તો નૈતિકતાના ધોરણે એની જાણ પોલીસને કરવી પડશે. એક પણ સ્કૂલ વાન રસ્તા પર બેફામ દોડતી હશે તો એને માટે પોલીસને જાણ કરવી જ પડશે. વાલી તરીકે આપણા બાળકને સ્કૂલ વાનના ડ્રાઈવરને સોંપતા પહેલા એના ચારિત્ર્ય, એના સ્વભાવ અને એની પાસેના લાયસન્સ સહિતના કાગળો ચકાસી લેવા પડશે. જ્યાં સુધી આપણે પ્રબુદ્ધ નાગરિક તરીકે દરેક બાળકની સલામતીની ચિંતા નહીં કરીએ ત્યાં સુધી માસૂમ બાળકો હોળીકાંડ અને અગ્નિકાંડનો શિકાર બનતા રહેશે. અહીં સવાલ નૈતિકતાનો છે. તમે ક્યાંક ફરવા નીકળ્યા હોવ અને એવું કંઈક દેખાય કે જેનાથી લોકોની સલામતીને ખતરો ઊભો થતો હોય તો એની સામે અવાજ ઉઠાવવો આપણી ફરજ છે. અને જ્યાં સુધી આપણે આપણી નૈતિક ફરજ પ્રત્યે સભાન નથી થતા ત્યાં સુધી આપણે ભોગ બનતા જ રહીશું. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે. આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે. આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે. અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો. મિત્રો, કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે. મકરપુરાના કેયુરભાઈના મેસેજ ઉપર જ અમે આજનો એપિસોડ બનાવ્યો છે. બીજો મેસેજ સુરતથી આવ્યો છે. હિતેનભાઈ લખે છે, કેમ છો ગુજરાત કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે, અમે એને નિયમિત જોઈએ છે. કેમ છો ગુજરાતમાં સુરતની સમસ્યા વિશે પણ લખશો તો આનંદ થશે. આભાર હિતેનભાઈ, આપનો હૃદયથી આભાર. કેમ છો ગુજરાતને કમેન્ટ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજો મેસેજ જે મહેસાણાથી આવ્યો છે. રસિકભાઈ લખે છે, ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદ કેવો રહેશેની કોઈ આગાહી હોય તો જણાવશો. અમે ખેડૂત છીએ એટલે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં ખેડૂત વિશે કંઈક બતાવશો તો આનંદ થશે. આભાર રસિકભાઈ, આપનો સજેશનને ધ્યાનમાં લઈશું. ફરી એકવાર આપનો હૃદયપૂર્વક આભાર. ત્રીજો મેસેજ અમદાવાદથી આવ્યો છે. ઇસ્માઇલભાઈ લખે છે, અમદાવાદમાં ખૂબ જ ઝડપથી પ્રદૂષણ વધી રહ્યું છે. એના માટે સરકારે કંઈક કરવું જોઈએ. અમદાવાદમાં એર પોલ્યુશનની માત્રા વધી રહી છે જેની ઉપર સરકારે ચિંતા કરવી જોઈએ. આભાર ઇસ્માઇલભાઈ.
પ્રદૂષણ ઉપર ચિંતા કરીને તમે એક સળગતો પ્રશ્ન ઉઠાવ્યો છે. આજે શહેરોમાં ઝડપથી થઈ રહેલા ઔદ્યોગિકરણને લીધે પ્રદૂષણની માત્રા વધી રહી છે. ઉપરાંત વાહનોના ધુમાડાને લીધે પણ એર પોલ્યુશન વધી રહ્યું છે. સરકારે પેટ્રોલ ડીઝલના નવા વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ અને વેચાણને પ્રોત્સાહન મળે તે દિશામાં કામ કરવું જોઈએ. ખેર, કેમ છો ગુજરાતમાં કમેન્ટ લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ચોથો મેસેજ છે એ જે જુનાગઢથી આવ્યો છે. દર્શનભાઈ લખે છે, ચોમાસાની ઋતુમાં ઊંચો ગઢ ગિરનાર લીલોછમ બની જાય છે. આ વર્ષે ચોમાસામાં જુનાગઢ આવવા માટે આખા ગુજરાતને આમંત્રણ છે. આભાર દર્શનભાઈ, આપનો હૃદયપૂર્વક આભાર. ગિરનારની યાદ અપાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખબર નહીં કેમ પણ મને ગિરનાર જવું ખૂબ ગમે છે. મેં એક વખત ગિરનારની લીલી પરિક્રમા પણ કરી છે. ચોમાસામાં ગિરનારના દર્શન કરવા જરૂર આવીશ. આમંત્રણ બદલ આપનો આભાર. દર્શક મિત્રો, તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો, પણ હા, એમાં તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન. આશા અને નિરાશા વચ્ચેનો હાંસિયો એટલે જીવન. જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન. લાઈફ, આયુષ્ય, જિંદગી, આખું એટલે જીવન. પ્રેમ, લાગણી, હૂંફ, ઉત્સાહ, ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીછી ઝબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન. અમે જીવન છીએ એટલે સકારાત્મક છીએ. અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે. અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ. જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. ખેર દર્શક મિત્રો, હવે સમય થયો છે આજની રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીશું મેષ રાશિથી. મેષ રાશિની વાત કરીએ તો આજે સંતાન પક્ષ તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે, જેનાથી પરેશાની રહેશે. આજે અટકેલા કામો પૂરા થશે. આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું. વિદ્યાર્થી વર્ગને પરીક્ષા પ્રતિયોગિતાની તૈયારીમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. પારિવારિક વ્યવસાયમાં પિતાની સલાહ ફાયદાકારક સાબિત થશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. વૃષભ રાશિ. સંતાનના ભવિષ્યને લગતી ચિંતાથી આજે રાહત મળી શકે છે. રાજનીતિના ક્ષેત્રે તમારા પ્રયાસોમાં સફળતા મળશે. પારિવારિક વ્યવસાયમાં પિતાનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે સકારાત્મક વિચારોની તમને જરૂર છે. ધાર્મિક કાર્ય હેતુ ક્યાંય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય. કોઈ કારણોસર આજે તમારી ઓફિસમાં વહેલા રજા હોઈ શકે છે. તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો. મિથુન રાશિ. આજે કોઈ કિંમતી સામાન ચોરી થવાનો ભય છે. સાંજના સમયે કોઈ અટકેલા કાર્યો પૂર્ણ થવાના યોગ છે, જેનાથી તમે પ્રસન્નતા અનુભવશો. વેપારમાં આજે વધુ મહેનત કરવાની જરૂર પડશે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે જીવનસાથી માટે સમય કાઢશો. કુટુંબ મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય. ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે. તમારી લાગણીઓ પર અંકુશ રાખજો, ખાસ કરીને ગુસ્સા પર. કર્ક રાશિ. કાર્યક્ષેત્રે શુભ સમાચાર મળશે. વેપાર માટે આજે દિવસ શુભ રહેશે. મહેનત અનુસાર પરિણામ મળવાના યોગ છે. સંતાનની જવાબદારીઓ આજે પૂરી થઈ શકે છે. જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હો તો દિવસ ઉત્તમ રહેશે. રાજકીય માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. નવું વાહન કે મકાન ખરીદવાનો પ્રબળ યોગ છે. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો. કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. સિંહ રાશિ. આજે વાણીની સૌમ્યતાને તમને સન્માન અપાવશે. દિવસ દરમિયાન થોડી ભાગદોડ રહી શકે છે. આંખોમાં વિકાર થવાની સંભાવના છે. શત્રુ તમને પરેશાન કરવાના સંભવ પ્રયાસ કરશે. આજે સકારાત્મક વિચારધારા રાખો. તમારા જીવનસાથી તરફથી કોઈ ઉપહાર મળી શકે છે. સરકારી કામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામ કરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. હસતા રહો, કેમ કે એ તમારી સમસ્યાનું મારણ છે. કોઈ પણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈ પણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય. કન્યા રાશિ. કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે તો બપોર બાદ તમારી વાતચીતમાં કોઈ નવો વળાંક આવી શકે છે જે સકારાત્મક હશે. વેપારમાં તમારા પ્રયાસોમાં અલ્પકાલીન સફળતા મળશે. બાળકોના ભવિષ્યને લગતા પ્રયાસો કરશો. ઘરમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારા મનમાં રહેલી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે. જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે, જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે.
તુલા રાશિ. આજે કોઈ પાર્ટીનું આયોજન કરવાથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. લેવડ દેવડની સમસ્યા ચાલી રહી હોય તો તેનું આજે સમાધાન મળશે. હાથમાં પર્યાપ્ત ધન રહેવાથી મન પ્રસન્ન રહેશે. યાત્રાના પ્રબળ યોગ બની રહ્યા છે. નોકરીના ક્ષેત્રમાં માનસિક થાક અને કામ ટાળવાની વૃત્તિ જોવા મળી શકે છે. આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે. આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળજો. વૃશ્ચિક રાશિ. આજે સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ રહી શકે છે. ડોક્ટરની સલાહ લો. પરિવારમાં સંતુલન જાળવવા માટે સુખદ સમય પસાર કરશો. સાંજ સુધી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રે હિતશત્રુઓથી સાવધાન રહો. તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. જમીન, બાંધકામ, વાહન વ્યવહાર, ધાતુ જેવા ક્ષેત્રમાં કામ કરનારને નવીન તક ઝડપવાના યોગ બને છે. અને તમારા માતા પિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ધ્યાન દોરી શકે છે. તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે, નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેઠવવી પડશે. ધન રાશિ. અને સાસરી પક્ષ તરફથી ધન પ્રાપ્તિનો યોગ છે. વેપારમાં લાભ મળવાની સંભાવના છે. સાંજના સમયે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખદ અનુભૂતિ થશે. કાર્યક્ષેત્રે મહિલા સહકર્મીનો સહયોગ મળશે. તમારા ધાર્યા કામ થઈ શકે તેવા યોગ બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે. દિવસના અંતમાં તમને પોતાના માટે સમય મળી શકશે અને તમે કોઈ નજીકથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો. મકર રાશિ. આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવાથી બચો, નહીં તો નુકસાન થઈ શકે છે. પારિવારિક અને આર્થિક મામલે સફળતા મળશે. આજીવિકા ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસો ફળીભૂત બનશે. વ્યવસાયમાં નવા લાભના અવસર સામે આવશે. પારિવારિક બિઝનેસમાં સફળતા મળશે. તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે. સમયસર કામ ખતમ કરવું અને વહેલા ઘરે જવું તમારા માટે સારું રહેશે. તેનાથી તમારા પરિવારમાં ખુશી પણ મળશે અને તમે તાજગીનો અનુભવ કરશો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો. કુંભ રાશિ. આજે કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળી નાના અંતરની યાત્રાની શક્યતાઓ છે. કોઈ પણ વાદ વિવાદથી દૂર રહો અને વાણી પર નિયંત્રણ રાખો. જીવનસાથીના સ્વાસ્થ્યમાં પરેશાની રહેશે. સાંજના સમયે અનાવશ્યક ભાગદોડ અને ધન ખર્ચ રહી શકે છે. અને તમારામાં ધાર્મિક ભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિક સ્થળની મુલાકાત પણ થઈ શકે છે. અંતે વાત કરીશું મીન રાશિની. આજે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. ધાર્મિક ક્ષેત્રોની યાત્રા અને શુભ કાર્યોથી આર્થિક સ્થિતિ પર અસર પડશે. અનાવશ્યક ખર્ચ ટાળો. આજે દિવસ પિતા પુત્રી અને તેઓની કામની ચિંતામાં પસાર થશે. કેટલીક સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખર્ચ વધુ રહેશે. નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે. દૂરના કોઈ સગા તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. તો આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને આ બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા રહેશે. પણ હા મિત્રો, મેસેજની સાથે સાથે તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. મિત્રો ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSTM સેટ ઓફ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.